સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે તવાઈ। જિલ્લામાં 150 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ। ધાનેરામાં નવો બનેલો રેલવે પુલ થયો બીમાર। કામચલાઉ સમારકામથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે જોવા મળે રોષ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પાણીમાં ડૂબવાનો સિલસિલો યથાવત। અમીરગઢ નજીક બનાસ નદીના ચેકડેમમાંથી ડૂબવાથી યુવકનું મોત તો અંબાજી નજીક ડેરી રપટમાંથી મળી આવ્યો ગરાસિયા યુવકનો મૃતદેહ। અને ચોમાસું પૂર્ણતાના આરે પહોંચ્યું હોવા છતાં જિલ્લાના 13 તાલુકામાં નોંધાયો 100 કરતાં ઓછો વરસાદ। સૌથી વધુ લાખણીમાં 112.53%, તો સૌથી ઓછો વાવમાં માત્ર 48.48% નોંધાયો વરસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ડ્રિંક ડ્રાઈવ સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરી અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા તવાઈ હાથ ધરાઈ છે। છેલ્લા 1 વર્ષમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા અને અકસ્માત સર્જનારા 150 ચાલકોના આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ટ્રાફિકના નિયમોને અવગણીને ડ્રાઇવિંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી આરટીઓએ છેલ્લા 1 વર્ષમાં 150 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે। આરટીઓ કચેરી પાલનપુર દ્વારા છેલ્લા 1 વર્ષમાં 150 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે દારૂ પીને વાહન ચલાવતા હોય, ગંભીર પ્રકારના અકસ્માત કરેલા હોય અથવા કોઈ ગંભીર રીતે વાહન ચલાવીને કોઈને ઈજા પહોંચાડેલી હોય તો તેવા કિસ્સામાં તેમને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે। તથા આરટીઓ બનાસકાંઠા તરીકે હું વાહન ચાલકો તથા બનાસકાંઠાની જનતાને અપીલ કરું છું કે આવા કોઈપણ પ્રકારને આપણે કોઈને ભયજનક થાય એ પ્રમાણે વાહન ના ચલાવીએ અને આપણે આપણી સલામતી રાખીએ તથા અન્યની પણ સલામતી રહે એ પ્રમાણે આપણું વાહન ચલાવીએ। બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શરતે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ફાળવાતા હોય છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજિયા ઉડાવતા હોવાના બનાવો સમયાંતરે જોવા મળી રહ્યા છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આરટીઓએ સલાહ આપી છે। ડીસા નજીક આવેલા બાખર ગામમાં વરસાદને પગલે ગામના રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર બની ગઈ છે અને તેના લીધે લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, તો વિદ્યાર્થીઓને અભ્યાસ પર પણ રસ્તો બંધ થઈ જતા અસર જોવા મળી રહી છે અને તાત્કાલિક અસરથી આ રસ્તાનું સમારકામ કરાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રાજ્ય સરકાર વિકાસના મોટા દાવા કરી રહી છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ છેવાડાના ગામડાઓની હાલત અત્યંત કફોડી છે। ડીસા નજીક આવેલા બાખર ગામની વાત કરવામાં આવે તો બાખર ગામને કોટડા ગામથી જોડતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। વરસાદના કારણે આ માર્ગ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવા ઉપરાંત આખા રસ્તા પર જાડી ઝાખરાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને તેના લીધે અહીંથી પસાર થતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।
ભાખર અને કોટડા ગામને નેશનલ હાઈવેથી જોડતો આ માર્ગ ખૂબ જ જૂનો માર્ગ છે અને આ માર્ગ પર દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાના લીધે ગ્રામજનો દ્વારા સ્થાનિક પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી. અમારે ભાખરથી કોટડા જવા માટેનું અંદાજે 5 કિલોમીટર જેવું છે. અમારે 25-30 વર્ષથી અમે પંચાયતમાં જોઈન કર્યા પણ હજી સુધી કોઈ નિર્ણય આવતો નથી. અમારે ધારાસભ્ય સંસદ સભ્યને જોઈન કરી છતાં 3 વાર તો અમે લેટર પેડ આપેલા છે. લેટર પેડ મને ખાઈ ગયા છે. હજી સુધી કોઈ અમારે કોઈ ઉકેલ મળતો નથી. ભાખરથી કોટડા જવાનો રસ્તો જૂનામાં જૂનો છે અને અવર જવર બંધ થઈ ગઈ છે. રસ્તો હેડવાની જગ્યામાં વરસાદના કારણે હેડાતું નથી અને દવાખાને જવું હોય તો પ્રાઇવેટ સાધન લઈને જવું પડે છે. ટ્રેક્ટર કે ગાડી અમારી પોતાની લઈને જવું પડે છે. 108 કે આવતી નથી. અમારા કોઈક મદદ કરવા માટે અમારે જરૂર કરો. વેલસિંહ બેચરસિંહ બોલું છું, ભાખર મોટીથી. આ જૂનામાં જૂનો રસ્તો હતો પણ ધારાસભ્યને 40-50 પંચાયતો જતી રહી તોય કોઈ સેવા નથી થઈ. ધારાસભ્યએ કોઈ કર્યું નથી કે પંચાયતે કોઈ કર્યું નથી. દવાખાને બીજું જવું હોય તો તકલીફ, દૂધ લઈને જવું હોય તો તકલીફ, નિહાળીને જવું હોય તો તકલીફ. કોઈ હેડવાની ટ્રેક્ટર સિવાય ગાડી કે કોઈ નીકળતું નથી. બાઇક કે ગાડી કોઈ. ટ્રેક્ટર હોય ને તો જવરાય, મદા ડીલી હોય ને તો ટ્રેક્ટર બોલાવવું પડે. તોય અમારું કોઈ વાપરતું નથી. અમે શેનામાંથી રસ્તો બગડી જાય છે ભાખરથી કોટડા જવાનો અને અમારે ડિલિવરી હોય તો અમે શેના ચિયા સાધનમાં લઈ જાય ડિલિવરીને દવાખાને તો ટ્રેક્ટર તો લઈ જાય તો ટ્રેક્ટર હેડે ના, ગાડી હેડે ના, એમ્બ્યુલન્સ આવે ના તો અમે શેના માથે લઈ જાય ને તો ડિલિવરી ઘેર શેના ઉપર કરાવી સરકાર હોભળે તો આ વિનંતી કરું છું કે અમારું હોભળી. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને પગલે વાવ પંથકમાં જુવારનો પાક જમીનદોસ્ત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી સરહદી પંથકમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ખેતીને તો જીવનદાન મળ્યું છે, પરંતુ ત્યારબાદ પવન સાથે આવેલા વરસાદે જુવારના પાકને નુકસાન પહોંચાડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદ વચ્ચે ભારે પવનના કારણે સરહદી પંથકમાં ખેડૂતોનો ઊભો જુવારનો પાક ઢળી પડતા ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હવે વાત કરીશું જિલ્લાના જળાશયોની સ્થિતિ વિશે. તો બનાસકાંઠા જિલ્લાના સીપુ અને મુક્તેશ્વર જળાશયમાં પાણીની કોઈ પણ પ્રકારની આવક નોંધાઈ નથી, જ્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ છે. આજે સાંજે 6 વાગ્યે દાંતીવાડા ડેમમાં 3023 ક્યુસેકની પાણીની આવક નોંધાઈ હતી. ડેમની સપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની આજે સાંજે 6 વાગ્યે સપાટી 572.86 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ડેમમાં એકત્રિત થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો ડેમમાં અત્યાર સુધીમાં 31.94% જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં નવો બનેલો રેલવે પુલ થયો બીમાર. કામચલાઉ સમારકામથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે જોવા મળે રોષ. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પાણીમાં ડૂબવાનો સિલસિલો યથાવત. અમીરગઢ નજીક બનાસ નદીના ચેકડેમમાંથી ડૂબવાથી યુવકનું મોત તો અંબાજી નજીક ડેરી રપટમાંથી મળી આવ્યો ગરાસિયા યુવકનો મૃતદેહ. અને ચોમાસું પૂર્ણતાના આરે પહોંચ્યું હોવા છતાં જિલ્લાના 13 તાલુકામાં નોંધાયો 100 કરતાં ઓછો વરસાદ. સૌથી વધુ લાખણીમાં 112.53% તો સૌથી ઓછો વાવમાં માત્ર 48.48% નોંધાયો વરસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા રેલવે પુલ અને રેલવે પુલ નજીકનો સર્વિસ રોડ પ્રજાની મુશ્કેલી વધારી રહ્યો છે. બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડા અને બિસ્માર સર્વિસ રોડ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. ધાનેરા શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ જે થરાદ અને પાડોશી રાજસ્થાન રાજ્ય તરફ જાય છે. આ નેશનલ હાઈવે રોડ પર છેલ્લા એક માસથી મોટા મોટા ખાડા પડી ગયા છે. રેલવે પુલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી નાના વાહન ચાલકો પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક માસથી ધાનેરા રેલવે પુલની આવી હાલત હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી, જેના કારણે લોકો અને વાહન ચાલકોને પરેશાન થવું પડી રહ્યું છે. વરસાદનું પાણી જ્યારે ખાડામાં ભરાય છે ત્યારે આ ખાડા અદૃશ્ય બની જાય છે, અને આ અદૃશ્ય થયેલા ખાડાના લીધે અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકો ઘણીવાર નીચે પટકાઈ રહ્યા છે. રિક્ષા અને નાની કાર એક તરફથી ડળી પડે તેવી હાલત થઈ જાય છે. ધાનેરા શહેરમાં પ્રવેશ કરતા અને ધાનેરા શહેરમાંથી બહાર આવતા પુલની બંને બાજુના સર્વિસ રોડ પર બિસ્માર બની ગયા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને એટલો પણ સમય નથી મળ્યો કે સર્વિસ રોડને સુધારી વાહન ચાલકો માટે સવલત કરી આપે. છેલ્લા એક માસથી કામચલાઉ કામ થઈ રહ્યું છે. નેશનલ હાઈવે પરના ખાડા પૂરવા માટે થીગડા મારવામાં આવે છે, જે થીગડા થોડોક જ વરસાદ થતાં ધોવાઈ જાય છે અને ફરીવાર એ જ માથાના દુખાવા સમી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે. શહેરની અંદર જે આજુબાજુ આ સર્વિસ રોડ આવેલો ત્યાં મોટા મોટા ખાડા પડેલા છે, એમને ખબર જ નથી પડતી કે અમારે જે શું અંતંત્ર આ મહિનાથી આવી પરિસ્થિતિની અંદર અમે જીવી રહ્યા છે કે હવે કોઈ કહેવા લાયક રહ્યું જ નથી. અને આ સાઈડ આટલા મોટા મોટા હોસ્પિટલો આવેલા, આટલી મોટી રેલવે સ્ટેશન આવેલું, પણ એમને તો કોઈ રસ જ નથી. સાહેબ, આમાં કોઈ રાજકીય અટવણ અડાઈ છે કે ખબર નહીં પડતી એમ. ખરેખર સાહેબ આ રીતે એને ખૂબ ગંભીરતાથી લેવાની ખૂબ જરૂર છે. અને ધાનેરાની અંદર કોઈ અકસ્માત થશે તો એની જવાબદારી લેશે કોણ? શું સાહેબ અમારા ધંધા વિશે, અમારા ભાડા અમે ભરી નથી શકતા, અમે બધી રોજગારી બીજી અમારી બધી છીનવાઈ ગઈ છે સાહેબ. શું આ વિશે કોઈ અંતંત્ર એવું ઊંઘાયેલું હોય કે એને કોઈ ખબર જ નથી? ધાનેરાની અંદર જે આપણે દબાણ તોડવાના તો બજારની અંદર એમને રસ છે, પણ અહીંયા કેમ કોઈ રસ નથી? એ વિશે અમે તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે એની કોઈ કઠોર પગલાં લે ને આમાં કોઈ મોટી જાનહાની થશે એની જવાબદારી કોણ લેશે? આમ તો કોઈ રાજનેતાનું આગમન થતું હોય તે સમયે રાતોરાત રોડ રસ્તા બની જાય છે. જોકે ધાનેરાની રજૂઆત સર્વિસ રોડ અને રેલવે પુલના ખાડા પૂરવા માટે એક માસથી છે, છતાં કોઈ નક્કર કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી નથી. તંત્રના અધિકારીઓ રાજકીય નેતાની સૂચનાનું પાલન કરે છે. જોકે ધાનેરા શહેરના રોડ રસ્તા બાબતે કોઈ રાજકીય નેતા રસ નથી લઈ રહ્યા એ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે એક શબ્દ હવે નક્કી થઈ ગયો છે કે ધાનેરા માટે નબળી નેતાગીરીનું પરિણામ ધાનેરાની પ્રજા ભોગવી રહી છે. વાહન ચાલકોના વાહનો વરસાદી પાણીમાં ફસાઈ રહ્યા છે અને વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું છે.
એટલે મોટો ખાડો આવે છે બરોબર, અને પુલથી ચડે એટલે મોટો ખાડો આવે આ બાજુ, અને સર્વિસ રોડે એટલા બધા ખાડાને આટલું બધું પાણી અમે ગાડીવાળા બધા ત્રાસી ગયા છે સાહેબ, એટલે કોઈ બી સરકાર આનો નિયંત્રણ લાવે. કેટલા સમયથી આવું પરિસ્થિતિ? આ ચોમાસાથી આવું જ છે સાહેબ, કોઈ દિવસ પાણી કે જો કેટલું ભરાયેલું પડ્યું હાલ. નુકસાન થાય વાહનોને? નુકસાન તો વાહનો થાય ને, પાણી ગરમ થાય એટલે આવું થાય, પુલના ખાડા બધા. લાખણીથી ગેડા જતા રસ્તામાં આવતા જકેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં જકેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશેષ પાર્થિવ શિવલિંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓએ આ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. લાખણીમાં આજે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોમાંથી વિજેતા થનાર ટીમને યુનિવર્સિટી દ્વારા 1.5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેથી ત્રણેય ટીમના ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. છેલ્લા 1 અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે નદી નાળાઓ સજીવન થઈ રહ્યા છે. ત્યારે અંબાજી નજીક આવેલા ડેરી રપટ પાસેથી પસાર થતું નાળું પણ સજીવન થઈ રહ્યું છે. આ સજીવન થયેલા નાળામાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. આ વ્યક્તિ 12 કલાક પહેલા તણાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નાળામાં મૃતદેહ નજરે પડતા કલાકોની જહેમત બાદ એસડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટના જ્યાં બની છે તે વિસ્તાર રાજસ્થાનમાં આવે છે, અને જે મૃતદેહ મળ્યો છે તે ફિનિયાફળી ગામનો નિવાસી લાલા ગરાસિયા હોવાનું જાણવા મળ્યું છે. તો આ તરફ અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાંથી પણ યુવકની લાશ મળી આવી છે. 28 ઓગસ્ટના બપોરે આ યુવાન ઘરેથી ગુમ થયો હતો અને ત્યારબાદ નદીમાં ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેને પગલે અમીરગઢ મામલતદાર અને અમીરગઢ પોલીસ સ્થાનિક તરવૈયાઓ સાથે બનાસ નદી પર બનાવવામાં આવેલા ચેક ડેમ પર પહોંચી હતી અને ગુરુવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં મૃતકનો મૃતદેહ હાથ લાગ્યો ન હતો. ઉપરાંત આ ચેક ડેમમાં મગરમચ્છનો ખતરો હોવાના લીધે ગુરુવારે અંધારું થયા બાદ શોધખોળ બંધ કરવામાં આવી હતી અને આજે શુક્રવારના વહેલી સવારથી એકવાર ફરી તરવૈયાઓએ શોધખોળ હાથ ધરતા મૃતકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ચોમાસું પૂર્ણતાના આરે પહોંચ્યું હોવા છતાં જિલ્લાના 13 તાલુકામાં નોંધાયો 100 કરતાં ઓછો વરસાદ. સૌથી વધુ લાખણીમાં 112.53%, તો સૌથી ઓછો વાવમાં માત્ર 48.48% નોંધાયો વરસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 5 દિવસ વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે। તેમ છતાં હજુ જિલ્લાના 13 તાલુકામાં હજુ પણ 100% વરસાદ પડ્યો નથી, જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો 112.53 ઇંચ વરસાદ નોંધાયો છે। બાકીના અન્ય 13 તાલુકામાં 48.48% થી 99.47% સુધીનો વરસાદ પડ્યો છે। જોકે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહિવત વરસાદથી જળાશયો ખાલીખમ હોવાને લઈ સિંચાઈના પાણી અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા 1 અઠવાડિયાથી ચોમાસું સક્રિય બન્યું છે, જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા 1 સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને લઈ વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો, જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે। તેમ છતાં જિલ્લામાં એકમાત્ર લાખણી તાલુકાને બાદ કરતા અન્ય 13 તાલુકામાં ભર ચોમાસે હજુ પણ 100% વરસાદ પડ્યો નથી, જેને લઈ મોટાભાગના નદી નાળા તળાવ સરોવર હજુ છલકાયા નથી। જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય 3 જળાશય દાંતીવાડા, સિપો અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોતા થયા છે। જે વચ્ચે ગુરુવારે 5 દિવસ બાદ વાતાવરણમાં ઉગાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે। વર્ષે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં પડેલા વરસાદની ટકાવારી પર નજર કરીએ તો વાવમાં 48.48%, થરાદ 56%, ધાનેરા 70.76%, દાંતીવાડા 53.83%, અમીરગઢ 63.10%, દાંતા 93.74%, વડગામમાં 99.47%, પાલનપુરમાં 68.50%, ડીસામાં 50.38%, દિયોદરમાં 59.1%, બાબરમાં 82.64%, કાંકરેજમાં 55.5%, લાખણીમાં 112.53%, સોઈગામમાં 62.75% જેટલો વરસાદ નોંધાયો છે। આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 71.6% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ લાખણી તાલુકામાં 112.53%, જ્યારે થરાદ, દાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજ અને સોઈગામમાં મળી 12 તાલુકામાં સરેરાશ 50 થી 99.47% વરસાદ પડ્યો છે, જ્યારે એકમાત્ર વાવ તાલુકામાં 50% થી ઓછો 48.48% વરસાદ નોંધાયો છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે તવાઈ, જિલ્લામાં 150 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ। ધાનેરામાં નવો બનેલો રેલવે પુલ થયો બીમાર, કામચલાઉ સમારકામથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે જોવા મળે રોષ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પાણીમાં ડૂબવાનો સિલસિલો યથાવત, અમીરગઢ નજીક બનાસ નદીના ચેકડેમમાંથી ડૂબવાથી યુવકનું મોત તો અંબાજી નજીક ડેરી રપટમાંથી મળી આવ્યો ગરાસિયા યુવકનો મૃતદેહ। અને ચોમાસું પૂર્ણતાના આરે પહોંચ્યું હોવા છતાં જિલ્લાના 13 તાલુકામાં નોંધાયો 100 કરતાં ઓછો વરસાદ, સૌથી વધુ લાખણીમાં 112.53%, તો સૌથી ઓછો વાવમાં માત્ર 48.48% નોંધાયો વરસાદ। તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।